દરરોજ રોટલી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે મીઠાઈ કે ખાંડ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકસાનકારક છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જો ડાયટમાં સૌથી વધુ જોખમી કોઈ વસ્તુ હોય તો તે કદાચ ઘઉં હોઈ શકે છે। મોટા ભાગના લોકો રોજ મીઠાઈ ખાતા નથી, પરંતુ ઘઉંની રોટલી આપણા રોજના આહારનો અનિવાર્ય ભાગ છે। ગુરુગ્રામના ઓર્થોપેડિક અને ઓર્થ્રોસ્કોપી એક્સપર્ટ ડોક્ટર મનુ બોરાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે એક મહત્વની જાણકારી શેર કરી છે। તેમણે કહ્યું છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે અથવા મેટાબોલિક હેલ્થ પ્રત્યે જાગૃત છે તેમના માટે ઘઉંનું વધુ પડતું સેવન છૂપું જોખમ બની શકે છે। અને ડોક્ટર બોરાના જણાવ્યા મુજબ આપણા આહારમાં સૌથી ખરાબ વસ્તુ ઘઉં હોઈ શકે છે। લોકો રોજ ખાંડ કે મીઠાઈ નથી ખાતા, પણ રોજ ખાય છે ઘઉં। એટલે કે પ્રાચીન સમયમાં મનુષ્ય કુદરતી રીતે આટલી મોટી માત્રામાં ઘઉંનું સેવન કરતા નહોતા। નિષ્ણાતોના મતે આજકાલ આપણે જે ઘઉં ખાઈએ છીએ તે ઘણીવાર પ્રોસેસ્ડ અથવા તો રિફાઇન્ડ હોય છે। ઘઉંમાં રહેલું ગ્લુટેન અને તેના હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ સ્વાસ્થ્ય પર નીચે મુજબની અસરો કરી શકે છે। આનો અર્થ એ છે કે જે તમારે રોટલી ખાવાનું સાવ છોડી દેવું જોઈએ। ડોક્ટર બારા સમજાવે છે કે જે રોટલી ખાવી કે નહીં તેના કરતાં કેટલી માત્રામાં અને કયા પ્રકારની ખાવી તે વધુ મહત્વનું છે। તમારા સ્વાસ્થ્યનો આધાર તમે શું ખાઓ છો તેના કરતાં કેટલું અને કઈ રીતે ખાઓ છો તેના પર વધુ રહેલો છે। સમજદારીપૂર્વકની પસંદગી જ તમને લાંબા સમય સુધી નિરોગી રાખી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।